નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. અમારે રાજુભાઈ 2 મહિનાથી કેદારિયા જવાનો પ્લાન કરતા હતા, પણ કોઈને કોઈ કારણોસર અમારો એ પ્લાન કેન્સલ થતો હતો અને આજે અમે ફાઇનલી કેદારિયા જવા માટે નીકળી ગયા છીએ. અને અત્યારે અમે પહોંચ્યા છીએ સાપરિયાળી ગામ, જ્યાં ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો એક હવા મહેલ આવેલો છે. તો અમે એમની મુલાકાત જવાના છીએ, તો વિડીયોને જોતા રહેજો. આપણા ભારત દેશમાં આ હવા મહેલ જેવી જ અન્ય બહુ બધી એવી સાંસ્કૃતિક ધરોહરો છે, પણ એમની ખાસ કોઈ કાળજી ન રાખવાના કારણે તે અત્યારે મૃતપાય અવસ્થામાં જોવા મળે છે, જે તમે જોઈ શકો છો. અને ત્યાંથી હવે આપણે કેદારિયા ધોધ કેદારનાથ મહાદેવના દર્શન માટે જવાના છીએ, જે અહીંથી 3 કિલોમીટર દૂર આવેલું છે. તો ચાલો જઈએ. ફાઇનલી 2 મહિનાની તપસ્યા બાદ અમે કેદારિયા પહોંચી ગયા છીએ અને હવે આપણે જઈશું કેદારનાથ મહાદેવના દર્શન કરવા માટે. હું અત્યારે આવી ગયો છું ધોધના ઉપરના ભાગમાં. અહીંથી પાણી વહીને નીચે જાય છે અને ધોધનું નિર્માણ થાય છે. તમને એનો નજારો દેખાડીશ. કેદારિયા વોટરફોલમાં વરસાદ ન હોવાને કારણે પાણી ઓછું હતું, તો હવે અમે અહીંયાથી જવાના છીએ કરમદ્યા વોટરફોલે.
તો કેવો લાગ્યો તમને કેદારનાથ મહાદેવનો વ્લોગ વિડીયો? કોમેન્ટ કરી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવા વિડીયો સાથે.